કચ્છના ચંદુભા જાડેજાએ લખ્યું કે જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય, ને જન્મે વીર કે સુરો ન જન્મે સંત ઉપકારી, તો પછી નકામા ના ભલે જન્મે સમજવી વાંદની નારી. આ ત્રણમાંથી એકય જો સંતાન તમને ન જન્મે, જો સંતય ન થાય, સુરવીરે ન થાય અને દાતારે ન જન્મે, તો કદાચ એ નારી કદાચ વાંધણી રહેતો એમાં કાંઈ વાંધો નહીં, એવું કચ્છના જાડેજા ચંદુભાઈ લખ્યું. આપણે જે વાત કરીએ છીએ ગંગા સતી પાનભાઈ અને કહલશન ભગત સમઢિયાળાની વાત કરતા હતા, એમાં અહીંયા આગળ આપણે વાત કરી હતી કે જે ગિરનારની યાત્રા કરવા ગયા હતા અને યાત્રા કરીને પાછા આવ્યા એટલે પરિવાર છે એ બહુ હર્ષ ઉલ્લાસમાં છે. આવીને રામજી મંદિરના દર્શન કર્યા, વડીલોને નમસ્કાર કર્યા અને પછી છે જીવનચર્યા છે એ પછી તો આગળ વધારી. પછી પહેલાથી હનુમાનજી મહારાજની પૂજા તો એ કરતા જ હતા કહલશન ભગત, પણ પછી જે એના જીવનનો જે ક્રમ છે એ જુનાગઢ થી આવ્યા, જે રામેત્વન જે સાધુને મળીને આવ્યા પછી જીવનનો ક્રમ છે એ બહુ બદલાઈ ગયો. કારણ કે પહેલા શનિવારે પૂજા કરતા પણ પોતાના એક જ ગામના સમઢિયાળા એક જ ગામના હનુમાનજીની પૂજા કરતા હતા, અને પછી જયારે ગિરનાર થી આવ્યા ત્યારે ક્રમ બદલાણો અને ફરતા જે સીમાડાના 7 ગામ છે એ 7 ગામની હનુમાનજીના મંદિરની પૂજા કરતા. એમાં 7 ગામના નામ પણ ગણાવ્યા છે કે ભોજાવદર, ચભાડિયા, બોચાડવા, કાપરડી, રાજપીપળા, ખીજડીયા અને ઈંગોરાળા, એ 7 ગામ અને સમઢિયાળાના હનુમાનજી મંદિરની સવારમાં એ હાલી અને 20 કિલોમીટરનું અંતર જે થાય, પોતે કંતાન પહેરતા અને કંતારની સાલ ઓઢતા અને ઈ પહેરી અને ઈ જે છે કહલશન ભગત છે ઈ 7 ગામના હનુમાનજીની મંદિરની પૂજા કરીને પછી આવીને પછી અન્ન કે જળ જે કાંઈ હોય પછી મોંમાં નાખતા. આ સત્ય ઘટના ઉપર આધારિત વાત છે, કારણ કે આમાં કોઈ ગાપા મારવાની કે એવી વાત નથી. આ હકીકત માણસો પાસેથી જાણ્યું અને કીધું પછી જે લખાણું એ સત્ય ઘટના છે. અને આવી રીતે એનો જીવનનો ક્રમ થઈ ગયો. પછી તો રામેત્વન સાધુએ ગૃહસ્થી રહીને જીવન જીવવાનું કીધું હતું, એટલે માતા પિતા જે છે કલભા ગોહિલ અને વક્તુબા એને થોડુંક લગ્નની તૈયારી વિશે કીધું કે ભાઈ હવે કહલશન તમે યુવાન અવસ્થા થઈ 21 વર્ષની, એટલે હવે લગ્નની તૈયારી કરવી. પણ લગ્નની તૈયારી કરવા માટે થઈને આવી એક સુકન્યા જે કહલશન ભગતની ભક્તિની અંદર ભળી જાય અને કહલશન ભગતના જીવનના દોરની હારવાર સાધુ સંતો ભક્તો અને બધાની સેવા કરી શકે એવી સરસ મજાની કોઈ સુકન્યા મળે તો તપાસ કરવી. એ તપાસ કરતા કરતા આખરે જે રાજપરા, હાલમાં જે જેસર થી આ બાજુ 5 કિલોમીટર છે, અને તમે પાલિતાણા થી જાઓ તો જેસર ની પહેલા રાજપરા જે ગામ આવે, હાલમાં જે ગંગા સતીનું રાજપરા તરીકે ઓળખાતું ગામ છે, હાલમાં એ રાજપરા ન્યાય આવેલું. આમ ઊંડનું રાજપરા ગણાતું પહેલા, પણ હવે ગંગા સતી છે પછી ગંગા સતીનું રાજપરા ગણાય. હાલમાં ત્યાં ગંગા સતીનું રાજપરા તરીકે ઓળખાય છે. હવે ઈ પરિવારની જો આપણે વાત કરીએ તો મૂળ તો જે જુનાગઢના નોંઘણજી થઈ ગયા એની 18મી પેઢીએ હાથાસણી ભાગદાર જે રાણાજી સરવૈયા હતા, એ રાણાજી સરવૈયાના એને 3 ગામ જે ગરાહમાં મળ્યા, રાણકોરડા, કેરિયા અને રાજપરા, એ 3 ગામ ગરાહમાં મળ્યા. અને પછી એની 6ઠી પેઢીએ છે એ ભાઈજીભી સરવૈયા નામે એક દીકરા છે, અને ભાઈજીભી સરવૈયાના લગ્ન છે એ ચિત્રાવાવ ના સતાજી ઓથીજી ગોહિલ અને એના કુંવરીબા રૂપાળીબા એના લગ્ન થયેલા. આ એનો ટૂંકમાં પરિચય આપું તમને. અને એમને પછી 5 સંતાનો છે. એ રૂપાળીબાનો પરિવાર જે ચિત્રાવાવમાં હતો એ તો કોઈ દિવસ અભ્રષ્ટ વસ્તુને કોઈ દી અડવાની નહીં, માંસ, મટન, મદિરા એના પરિવારમાં કોઈ દી એવો સરસ મજાનો પરિવાર. એને હારે એના લગ્ન થયા પછી એના જે દીકરી બાચા ઈ જે ગંગાબાઈ જે ભાઈજીભી સરવૈયા હતા અને 5 સંતાનો છે, એક દીકરી અને 4 દીકરા. એમાં દીકરામાં જો વાત કરીએ તો એના સૌથી મોટા હતા એ દાસભા ઉર્ફે વનાજી, અને બીજા સરતાનજી હરીશી એટલે એને ઉર્ફે હરબમજી પણ કહેતા, અને જીજીભી ને કોઈ સંતાન નહોતું એટલે એનું
જે નિર્વંશ તરીકે ગણાણું, એ સંતાન વિહોણા જેનું મોત થયું. અને જે દાદગા હતા સૌથી મોટા, એના સંતાનો છે એ રાણપોરડામાં, આજ હાલમાં જે રાણપોરડા છે એની બાજુનું એક ગામ, એ રાણપોરડામાં એનો પરિવાર વસે છે. અને જે ગંગાબા જે હતા, એ ગંગાબાનો જન્મ થયો જે ઓરડાની અંદર, હાલમાં એ ઓરડો હજી મોજૂદ છે ત્યાં, એ ઓરડામાં જે જન્મ થયો, એ ઓરડો હાલમાં જે ગોવિંદસિંહ જુવાનસિંહ સરવૈયા છે એના પ્રપૌત્ર થાય, ભાઈજીબી સરવૈયાના પ્રપૌત્ર, એ પ્રપૌત્રના એના કબજામાં છે. ગંગાબાનું જીવન છે એ નિર્મળ નિસ્વાર્થ સાધુ સંતોની સેવા અને ભગવાનની મૂર્તિ બનાવવી, ભગવાનના કીર્તન ગાવા, ગૌરવવા, એવું સરસ મજાનું જીવન એનું હતું કે એમાં કોઈ ભક્તિમાં કોઈ ખામી નહીં. અને પોતાનું આમ જીવન જ કાંઈક આગવી શૈલીનું હતું. ભક્ત હૃદય તો હતા જ તે, પણ જીવન એવું કાંઈક આગવી શૈલીનું હતું. અને જે ગંગાબા હતા એને ઉર્ફે હીરાબા પણ કહેતા. આમ એનું નામ હીરાબા તરીકે પણ ઓળખીતા થયેલા ત્યાં. અને પછી ગંગાબા તરીકે જે ગંગા સતી નામ પામ્યા કૌરવશંકર ભગત હારે લગ્ન થયા પછી. અને પછીની જે ઘટના છે એ પાનબાઈની આપણે વાત છે એ હવેના પછીના ભાગમાં કરશું, કારણ કે ભાગ બહુ લાંબા થાય, કોઈને અત્યારે જોવાનો ટાઈમ નથી. ભલે સત્ય ઘટના હોય, ઇતિહાસ હોય, કોઈ પણ હોય, તમે કોઈ પણ રજૂ કરો, પણ અત્યારે કોઈ પાસે ટાઈમ નથી. એટલે હવે પછીના જે 2 ભાગ આ રજૂ થયા છે, હવે ત્રીજા ભાગમાં છે એ પાનબાઈ થી આગળ આપણે ચલાવશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. ચેનલ ને કોઈ વધુમાં વધુ શેર કરજો આ વિડિયાને, કારણ કે બધા માણસો સુધી આ ઇતિહાસ પહોંચી જાય. અને ત્યાં સુધી સૌને જય માતાજી.